નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ 2 એમાં આપણે બેંકના મુખ્ય કાર્યોનો અભ્યાસ કરતા હતા. બરાબર છે. બેંકના જે મુખ્ય કાર્યો છે એમાં પહેલું કાર્ય આપણે જોયું હતું થાપણોનો સ્વીકાર કરવો. બેંક પ્રજા પાસે રહેલી બચતોને થાપણો તરીકે સંગ્રહી રાખે છે. બરાબર છે. અને એ બીજાને શું કરે છે? લોન આપે છે. રાઈટ? આ એક પોઈન્ટ આપણે જોયો. પછી બીજું કાર્ય છે ધિરાણ કરવાનું કાર્ય. બરાબર છે. જે આપણે જોયું અહીંયા કે આપણી થાપણો એ બેંકમાં મૂકી રાખતી નથી બેંક. એનું શું કરે છે? અન્ય વ્યક્તિને બરાબર છે ઊંચા દરે ધિરાણ કરે છે. આપણને જે વ્યાજનો દર આપે છે, વ્યાજ આપે છે, એ કેવું આપે છે? એકદમ ઓછું. બરાબર ને? ઓછું એટલે એકદમ ઓછું, બહુ નજીવું વ્યાજ આપે છે આપણને. અને આપણા જે પૈસા નહીં, બરાબર, એ જ્યારે બીજાને લોન આપે છે ત્યારે એના ઉપર વધારે વ્યાજ વસૂલ કરે છે. અને આ રીતે બેંક શું કરે છે? નફો કરે છે. અને એટલા માટે બેંકને નફો કરતું એકમ તરીકે ઓળખવામાં આવે છે. એ વસ્તુનું વેચાણ નથી કરતું, યાદ રાખજો. બરાબર. જનરલી આપણા મગજમાં નફો એટલે શું? વસ્તુ વેચી, બરાબર ને, અને બદલામાં જે એની મૂળ કિંમત કરતાં વધારે આપણને કિંમત મળી એ આપણો નફો. બરાબર છે. 5 રૂપિયાની વસ્તુ 7 રૂપિયામાં વેચી તો 2 રૂપિયા નફો. આવી ધારણા આપણા મગજમાં છે. પણ બેંક વસ્તુ વેચતી નથી. એ શું કરે છે? આપણી બચતોને થાપણ તરીકે સ્વીકારી અને અન્ય વ્યક્તિને કે જેની જરૂરિયાત હોય, બરાબર છે, એને ઊંચા વ્યાજના દરે લોન આપે છે, ધિરાણ આપે છે. અને એ રીતના જે વધારાનું વ્યાજ કમાય છે, બરાબર છે, એને કહેવામાં આવે છે બેંકનો નફો. એટલે બેંક નફો કરતી એકમ છે, એવું ધ્યાનમાં રાખજો. રાઈટ? એ વસ્તુનું વેચાણ કર્યા વગર શું કમાય છે? નફો. બરાબર છે. ધ્યાન આપજો ચોપડીમાં. પેજ નંબર 23 પર ધિરાણ કરવું. આ પોઈન્ટ આપણે ફરીવાર જોઈએ છે કે બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણોનું શું કરે છે? સ્વીકાર કરે છે. આપણે જોઈ ગયા અલગ અલગ પ્રકારના ખાતાઓ. બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું, બરાબર ને, બધી મુદતનું ખાતું, આવું જોઈ ગયા ને આપણે. તો આવા અલગ અલગ ખાતાઓ દ્વારા બેંક શું કરે છે? આપણી થાપણોનો સ્વીકાર કરે છે. આમ થાપણો દ્વારા બેંકે મેળવેલ નાણાંનું અન્યત્ર શું કરે છે? બેંક ધિરાણ કરે છે. આપણી થાપણો દ્વારા જે બેંકે નાણાં મેળવ્યા એનું એ બીજી વ્યક્તિને શું કરે છે? ધિરાણ કરે છે. ધિરાણ કરવું એટલે શું કરવું? લોન આપવું. બેંક થાપણો સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે. આપણે જે બેંકમાં મૂકીએ છીએ પૈસા, એટલે આપણી બચતો મૂકીએ છીએ, એના ઉપર આપણને પણ બેંક શું કરે છે? વ્યાજ આપે છે. આગળ, તેથી થાપણદારને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને શું કરે છે? ધિરાણ કરે છે. એટલે આપણને જે આપણી થાપણ ઉપર વ્યાજ આપે છે એના કરતાં વધુ વ્યાજના દરે અન્યત્ર વ્યક્તિને બેંક શું કરે છે? લોન આપે છે, ધિરાણ આપે છે. બોલો, બરાબર છે? આમ વ્યાજના દરના તફાવતમાંથી બેંક શું મેળવે છે? નફો. આપણને જે આપણી બચતો ઉપર વ્યાજ આપે છે એ ઓછું હોય છે, અને અન્ય વ્યક્તિને જેને લોન આપે છે એના ઉપર વ્યાજ વધારે વસૂલ કરે છે. અને આ રીતે બેંક શું કરે છે? નફો કમાય છે. આથી બેંક નીચે મુજબ ધિરાણ કરે છે. હવે આપણે જોઈએ કે આ ધિરાણ બેંક કઈ રીતના કરે છે. તો પહેલી વસ્તુ તો આપણે બધાને ખબર છે કે લોન દ્વારા ધિરાણ. આપણને વિવિધ જરૂરિયાતો માટે બેંકમાંથી લોન લેવાની જરૂર પડે છે. હોમ લોન, કાર લોન, 2 વ્હીલર લોન, 4 વ્હીલર લોન, એજ્યુકેશન લોન, વિદેશ જવું હોય તો એની માટે પણ બેંક આપણને લોન આપે છે. બરાબર ને? હા કે ના? તમે શબ્દ સાંભળ્યો હશે, ભાઈ લોન લઈને આ લીધું. તો એ લોન એ કોણ આપે છે? બેંક આપે છે. ધ્યાન આપજો. બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટેની લોન આપે છે. તમારી જેવી જરૂરિયાત એ પ્રમાણે બેંક તમને લોન આપે. કેટલાક પ્રકારની લોન પર તારણની જરૂર હોય છે. એટલે કે મિલકત શું મૂકવી પડે? ગીરો મૂકવી પડે. જ્યારે બહુ મોટી રકમની લોન લેતા હોય, લાંબા સમય માટેની લોન લેતા હોય, ત્યારે બેંક આપણને કોઈક વસ્તુ એની પાસે
ગીરો મૂકે છે. આપણે ગીરો મૂકવું પડે, બરાબર, તો જ બેંક આપણને શું આપે? લોન આપે. દાખલા તરીકે આપણે મકાનની લોન લેવી છે તો મકાનના દસ્તાવેજ આપણા ક્યાં આગળ જશે? બેંકમાં. બેંક એને લઈ લેશે અને બદલામાં આપણને લોન આપશે. તો એ જે દસ્તાવેજ બેંકે લઈ લીધા એને કહેવાય કે આપણે એનામાં ગીરો મૂક્યું છે અને પછી આપણને શું મળ્યું છે? લોન મળી છે. એટલે એ મકાન આપણે વેચી શકીએ નહીં જ્યાં સુધી લોન ભરપાઈ ન થાય ત્યાં સુધી. બોલો, બરાબર છે? તો એને કહેવામાં આવે છે ગીરો. બરાબર. આવી લોન વેપારીઓ અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે. અલગ અલગ વ્યક્તિઓ લોન લે, વેપારીઓ લોન લે, મોટા મોટા ઉદ્યોગો ચલાવવા માટે, વેપાર ધંધા કરવા માટે અલગ અલગ વ્યક્તિઓને બેંક શું કરે છે? લોન આપે છે. જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. એટલે જેટલી રકમની શું આપે? લોન આપે, એના બદલામાં એટલી જ રકમની શું કરે? જામીનગીરી લે. બરાબર. દાખલા તરીકે ઉદ્યોગ, વેપાર ધંધા કંઈ પણ વસ્તુ માટે આપણે લોન લઈએ છીએ ત્યારે એના જે દસ્તાવેજ છે, એના જે કાગળિયા છે ઓરિજિનલ, એ કોણ લઈ લે છે? બેંક લઈ લે. જો બેંક એવું ના કરે અને કોઈ લોન ભરપાઈ ના કરે તો નુકસાન કોને જાય? બેંકને. એટલે બેંક કદાપી નુકસાન કરે નહીં. સમજી ગયા? એટલા માટે બેંક જામીનગીરી તરીકે આ જેટલી રકમની લોન લે એટલી જ રકમ માટેની જામીનગીરી પણ લેતી હોય છે. પ્રવર્તમાન સમયમાં અત્યારે જો તમે બેંકમાં જાઓ તો તમને હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરીની લોન, ગોલ્ડ લોન, મણપ્પુરમ ગોલ્ડ લોન તમે શબ્દ સાંભળેલો છે, સાંભળ્યો છે? બરાબર છે. પછી પર્સનલ લોન વગેરે જેવી લોન પણ અત્યારે ઉપલબ્ધ છે. આવી અલગ અલગ પ્રકારની લોન એ બેંક આપણને આપતી હોય છે. જેવી વ્યક્તિની જરૂરિયાત એવી બેંક શું કરે? લોન આપે અને બદલામાં એ જ પ્રમાણે અલગ અલગ લોન ઉપર વ્યાજનો દર પણ કેવો વસૂલ કરે? અલગ. એક સરખો વ્યાજનો દર હોતો નથી. જે પ્રકારની લોન એ પ્રકારનો વ્યાજનો દર. અને એની સાથે સાથે પાછું લોનનો સમય મર્યાદા લાંબી હોય તો વ્યાજનો દર એ પ્રમાણે, ટૂંકો હોય એટલે કે ઓછો, અને જો લોનનો સમયગાળો ટૂંકો હોય તો વ્યાજનો દર વધારે. આ રીતનું તમે ક્યારેક બેંકમાં જાઓ તો હવે એક આખો ચાર્ટ જોજો લગાવેલો હશે બેંકમાં. કોઈ બી બેંકમાં તમે જાઓ આખો એક ચાર્ટ લગાવેલો હશે આ પ્રમાણે. હોમ લોનના આટલો વ્યાજનો દર, કાર લોનના આટલા વ્યાજનો દર, આવું આખો એક ચાર્ટ લગાવેલો હશે. ક્યારેક જાઓ બેંકમાં તો નજર કરજો, તમને ખ્યાલ આવી જશે. રાઈટ. પછી છે ઓવરડ્રાફ્ટ કેશ ક્રેડિટ દ્વારા ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. યાદ રાખજો, ઓવરડ્રાફ્ટ કોને કહેવાય? ચાલુ ખાતું ધરાવનાર ગ્રાહકો. કયા પ્રકારનું ખાતું? ચાલુ. બચત ખાતા ઉપર ઓવરડ્રાફ્ટ મળતો નથી. કયા ખાતા ઉપર મળે છે? ચાલુ. એટલે જે વ્યક્તિઓ ચાલુ ખાતું ધરાવતા હોય એવા વ્યક્તિઓને એમના બેંકના ખાતામાં જેટલી રકમ હોય એના કરતાં વધારે રકમ ઉપાડવાની, વાપરવાની બેંક જે ફેસિલિટી પૂરી પાડે છે એને કહેવામાં આવે છે ઓવરડ્રાફ્ટ. એક વેપારીના બેંકના ખાતામાં, ચાલુ ખાતામાં 10,000 રૂપિયા છે અને બેંક એને 12,000 કે 15,000 રૂપિયા સુધી વાપરવાની છૂટ આપે છે. બરાબર છે. તો એ જે વધારાની રકમ થઈ, કેટલી રકમ વધારાની થઈ? 5,000. તો એ 5,000 રૂપિયા શું થયું કહેવાય? ઓવરડ્રાફ્ટ. ખબર પડી? આવું કયા ખાતા ઉપર લાગુ પડે છે? ચાલુ ખાતા. ખાતાના જે અલગ અલગ પ્રકાર છે એમાંથી ફક્ત ચાલુ ખાતાને ઓવરડ્રાફ્ટ લાગુ પડે છે. હવે ધ્યાન આપજો, ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે. આ સમયગાળો કેવો હોય? ટૂંકો. એટલે શું? પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે કેશ ક્રેડિટના નામે ઓળખાય છે. સમયગાળો આ ટૂંકો હોય છે. કોઈ ટૂંકા સમયગાળામાં એ વ્યક્તિએ જેટલી વધારાની રકમ ઉપાડી હોય એટલી શું કરી દેવાની? વ્યાજ સહિત પરત કરી દેવાની. બરાબર છે? વ્યાજ સહિત પરત કરી દેવાની ટૂંકા સમયગાળા. પણ જ્યારે સમયગાળો નિશ્ચિત કરી દેવામાં આવે 2 મહિના, 3 મહિના, 6 મહિના, તો એ બની જાય છે ઓવરડ્રાફ્ટની જગ્યાએ કેશ ક્રેડિટ. પડી સમજ? સમયગાળો ઓવરડ્રાફ્ટમાં કેવો હોય છે? ટૂંકો, નક્કી નહીં, એટલે એ ઓવરડ્રાફ્ટ. પણ જો નક્કી કરી દઈએ આપણે 2 મહિના, 3 મહિના, 4 મહિના, તો એ બની જાય છે શું? કેશ ક્રેડિટ. એટલે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ બેમાં આટલો ફરક છે.
મુદત નક્કી કરો તો કેશ ક્રેડિટ, અને સમયનું ટૂંકા ગાળામાં નક્કી કરો તો એ બની જાય છે ઓવરડ્રાફ્ટ. રાઈટ? હવે આ થઈ ધિરાણ કરવાની ફેસિલિટીઝ. બરાબર? મુખ્ય કાર્ય બેંકનું ધિરાણ કરવું. જો બેંક ધિરાણ ના કરે તો નફો કરે. એટલે બેંક માટે સૌથી અગત્યનું શું છે? બચતોનું એટલે કે થાપણોનું શું કરવું? ધિરાણ કરવું. સમજ પડી? ચાલો, નેક્સ્ટ છે રોકાણ કરવું. બેંક ધિરાણની સાથે સાથે રોકાણ પણ કરે છે. બરાબર છે? હવે બેંક કઈ જગ્યાએ રોકાણ કરે એની વાત કરીએ તો કે બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળે નહીં. બેંક જે વળતર મેળવે છે, બેંક જે નફો કરે છે, એ શામાંથી કરે છે? પહેલું ધિરાણ કરી, અને બીજું શું કરે છે? રોકાણ કરે. તો બેંક ક્યાં રોકાણ કરે છે તો એ સમજીએ આપણે. બેંકનું મહત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું શું કરવું? રોકાણ કરવું. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. આપણે આપણું રોકાણ કઈ જગ્યાએ કરીએ? જ્યાંથી આપણને વળતર વધારે મળતું હોય, અને આપણી રકમ, આપણી મૂડી કેવી હોય? સલામત હોય. સલામત એટલે સુરક્ષા. બરાબર ને? નહીં તો આપણે કોઈ એવી જગ્યાએ રોકાણ કરીશું જ્યાંથી પાછા જ ના આવે. કરીશું એવું રોકાણ? એવું રોકાણ કરાય ખરું? આપણી મહેનતની કમાઈ આપણે કોઈને આપીએ છીએ? ના. તો બેંક પણ એવી સલામત અને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરશે જ્યાંથી બેંકને વધારામાં વધારે શું મળે? વ્યાજ મળે, ફાયદો મળે. બરાબર ને? લાભ મળે. હા કે ના? હવે ધ્યાન આપજો. બેંક અનામતની રકમ આરબીઆઈના નિયમ અનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય. હવે ખબર પડી બેંક ક્યાં રોકાણ કરે છે? અંદર કહ્યું ને તમને, સલામતની ખાતર એ એક જ જગ્યા મહત્વની, અને એ એટલે કઈ? સરકારી જામીનગીરીઓમાં. ક્યાં રોકાણ કરે છે બેંક? સરકારી જામીનગીરીઓ. આરબીઆઈનો નિયમ આરબીઆઈનો છે. આ નિયમ કોણે બનાવેલો છે? કે ભાઈ બેંકોને રોકાણ કરવું, પણ કઈ જગ્યાએ? સરકારી જામીનગીરીમાં. આ નિયમ કોણે બનાવ્યો છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એને એવું કહ્યું છે કે ભાઈ બેંકોએ રોકાણ કરવું કઈ જગ્યાએ? તો કે સરકારી જામીનગીરી. હવે સરકારી જામીનગીરીમાં રોકાણ કરે તો સરકાર તો કોઈ પણ સંજોગોમાં પૈસા આપવાની જ છે. તો સલામત જગ્યા થઈ કે ના થઈ? બરોબર ને? જેમ આપણી સલામત જગ્યા કઈ? બેંક. તો એ રીતના બેંકની સલામત જગ્યા સરકારી જામીન. ખબર પડી કે ના? ચાલો, જેના પર વ્યાજનો દર ઓછો હોય છે. વ્યાજનો દર કેવો હોય? ઓછો. બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણો છૂટા કરીને તરત રોકડ મળે તે રીતે નાણાંની ગોઠવણ કરવી કેવી છે? અનિવાર્ય. એનામાં વ્યાજનો દર ઓછો હોય. બરોબર છે? કારણ કે સરકારી જામીનગીરીમાં રોકાણ કરે એટલે સરકારી જામીનગીરીમાં વ્યાજનો દર ઓછો હોય. પણ જેમ આપણે ભલે વ્યાજનો દર ઓછો હોય તો બી સુરક્ષતા ખાતર ક્યાં મૂકીએ છીએ? બેંકમાં. તેવી રીતના બેંક પણ સુરક્ષિતા ખાતર ક્યાં મૂકે છે? સરકારી જામીનગીરી. એનો અર્થ એવો નથી કે ભલે વ્યાજનો દર ઓછો છે તો આપણે નહીં મૂકવા. કારણ કે જો ના મૂકીને ચોરી થાય તો હમુર કામ નુકસાન થાય. તો એવું ના થાય એટલે આપણે બેંકમાં મૂકીએ છીએ ભલે ઓછો વ્યાજનો દર છે. હા કે ના? તો બેંક પણ શું કરે છે? સરકારી જામીનગીરી ખરીદે કે જેથી કરીને વ્યાજનો દર ઓછો હોય તો પણ બેંકને નુકસાન જાય નહીં. બોલો, ખબર પડી કે ના? બરાબર છે? એટલે હવે ધ્યાન આપજો. કટોકટીનો સમય હોય, આકસ્મિક સમય હોય ત્યારે બેંક આ રોકાણ વેચી અને પોતાના નાણાં શું કરી શકે? છૂટા કરી શકે, એટલે કે પાછા મેળવી શકે. એવી જ સલામત જગ્યાએ બેંક શું કરે? રોકાણ. જેમ આપણે બેંકમાં રોકાણ કરીએ છીએ, બરાબર છે? ભલે ને આપણે 5 વર્ષ માટે ડિપોઝિટ કર્યા હોય, પણ આપણને એવું લાગે કે 2 વર્ષ પછી આપણે પૈસા પાછા જોઈએ છે તો તરત જ આપણે ડિપોઝિટ તોડાવી શકીએ છીએ. ખબર પડી? તો બેંક પણ એવી જગ્યાએ રોકાણ કરશે કે જ્યાંથી બેંકને જરૂર પડે તો એ ડિપોઝિટ, એ રકમ, બરાબર, એ રોકાણ તોડાવીને પૈસા મેળવી શકે. બોલો, બરાબર છે? હવે ધ્યાન આપજો. બેંક મહદ અંશે સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતાવાળા એકમમાં શું કરે છે? રોકાણ. હવે સરકારી જામીનગીરી તો ખબર પડી ગઈ તમને. સરકારી જામીનગીરીમાં સરકાર જે જગ્યાએ રોકાણ કરતી હોય એ બધી સરકારી જામીનગીરી કહેવાય. સરકાર જે જગ્યાએ શું કરતી હોય? રોકાણ. રસ્તાઓ બનાવે,
વીજળીની સુવિધા, કોઈ પ્રોજેક્ટ હોય, સરકારી એકમ ટૂંકમાં એને સરકારી શું કહેવાય? જામીન, રાઈટ. જ્યારે બીજો પોઈન્ટ છે સદ્ધરતાવાળા એકમ. તો સદ્ધરતાવાળા એકમ એટલે શું? બેંક એવી જગ્યાએ રોકાણ કરે કે જે ધંધાકીય એકમો બરાબર સદ્ધર હોય, એટલે કે ખૂબ બહોળા પ્રમાણમાં નફો કરતા એવી જગ્યાએ બેંક રોકાણ કરે. એના શેર ખરીદે, એના ડિબેન્ચરમાં રોકાણ કરે, બરાબર છે. અને બેંક શું કરે? સારું એવું વળતર. તો આને કહેવામાં આવે છે સદ્ધરતાવાળા એકમ. તમે મ્યુચ્યુઅલ ફંડ નામ સાંભળ્યું હશે, બરાબર ને? તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, ખૂબ સારા પૈસા કમાઓ. હવે એડવર્ટાઇઝો બહુ આવે છે. તો એ આ છે કે બેંક એવી જગ્યાએ રોકાણ કરશે કે જ્યાં આગળથી સારામાં સારી ઇન્કમ એને મળતી હોય. બોલો, બરાબર છે? ચાલો, નેક્સ્ટ પોઈન્ટ છે આંતર બેંકિંગ વ્યવહારો કરવા. આ ચોથું અગત્યનું મુખ્ય કાર્ય છે બેંક. આંતર બેંકિંગ વ્યવહારો એટલે શું? તો કે બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારો છે. એક બેંકનું અન્ય બેંક વચ્ચેનો વ્યવહાર એને કહેવાય આંતર બેંકિંગ વ્યવહાર. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે, એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતી હોય છે. ઘણીવાર એવું બને કે આપણને કટોકટી આવી જાય, આપણે થોડાક જ સમય માટે નાણાં જોઈતા હોય, પૈસા જોઈતા હોય, તો આપણે આપણા સગા સંબંધીનો સંપર્ક કરીએ છીએ. હા કે ના? સૌથી મોટું આપણું જે કહેવાય ને કે જો વિશ્વાસપાત્ર કોઈ સાધન હોય તો આપણા સગા સંબંધી છે, આપણા મિત્ર છે કે જેની પાસેથી આપણે એવી ટૂંકા ગાળા માટેની નાણાકીય જરૂરિયાત તરત જ મેળવી શકીએ. તો બેંક ક્યાં જશે? અન્ય બેંક પાસે. બરાબર છે? બેંક ક્યાં જશે? અન્ય બેંક પાસે. એટલે ધ્યાન આપજો, 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી જ્યારે બેંક અનુભવે ત્યારે આ સમયે અન્ય બેંકમાં વપરાયેલા નાણાં પડ્યા હોય તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. એક બેંક એવી હોય જેની પાસે પૈસા પડ્યા હોય એટલે એને જરૂર ના હોય છતાં એનામાં બેંકના ખાતામાં હોય, અને બીજી બેંક એવી હોય કે જેને પૈસાની તાત્કાલિક જરૂર હોય તો પેલી બેંક બીજી બેંક પાસેથી નાણાં મેળવશે. તો આને કહેવામાં આવે આંતર બેંકિંગ વ્યવહાર, રાઈટ. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલી એજન્સી દ્વારા કરવામાં આવે. આની માટે કઈ એજન્સીનો ઉપયોગ કરવામાં આવે? મધ્યસ્થ બેંક, એટલે કે આરબીઆઈએ નક્કી કરેલી હોય તે એજન્સી, રાઈટ. ધ્યાન આપજો. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંકની મારફતે થાય છે. જેમ આપણે અન્ય વ્યક્તિ સાથે વ્યવહાર કરતા હોય તો વચ્ચે કોણ હોય? વચ્ચે કોઈ વ્યક્તિને રાખીએ ને આપણે સાક્ષી તરીકે, તો એવી રીતના અહીંયા સાક્ષી કોણ? મધ્યસ્થ બેંક દ્વારા થતો હોય છે આ વ્યવહાર. એટલે સાક્ષી કોણ બની ગયું? મધ્યસ્થ બેંક, રાઈટ. આમ જે રકમ એટલે કે નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. હવે અહીંયા ધ્યાન આપજો કે નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકોની સમસ્યાનું નિવારણ થઈ શકે છે. એક બેંક બીજી બેંકને નાણાં આપે છે પણ બંને બેંકો એકબીજાના સંપર્કમાં આવતા નથી. કેમ નથી આવતા? કારણ કે એના મધ્યસ્થી તરીકે કોણ હોય છે? મધ્યસ્થ બેંક, આરબીઆઈ. એટલે એ જ કામ કરે છે, એની માટે બીજા બેંકને પૂછવા જવું પડતું નથી. બરાબર. આમ જે રકમ માંગવામાં આવે, બરાબર, અને તરત મળે, ધ્યાન આપજો, બરાબર, આ રીતે બેંકની સમસ્યાનું નિવારણ થઈ શકે છે. આમ જે રકમ માંગવામાં આવે અને તરત મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. આમ એક બેંક બીજી બેંક પાસે માંગે અને તરત જ એને નાણાં મળી જાય તો એને કહેવાય કોલ મની. માંગ્યા તરત મળી ગયા, શું કહેવાય? કોલ મની. એટલે એક બેંક બીજી બેંક પાસે નાણું માંગે, પૈસા માંગે અને જો મળી જાય તો એને કહેવાય કોલ મની. પરીક્ષામાં 1 માર્કમાં ટૂંકો પ્રશ્ન કોલ મનીનો પૂછાય છે, રાઈટ. કોલ મની કોને કહેવાય? એટલે યાદ રાખજો, બરાબર. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. આ સૌથી મોટી વાત થઈ. એક બેંક બીજી બેંકને નાણાકીય જરૂરિયાત પૂરી તો પાડે છે પણ એના પર પણ એને વ્યાજ ચૂકવવું પડે. આપણે કોઈ ભાઈબંધ પાસેથી, દોસ્તાર પાસેથી, કોઈ સગા સંબંધી પાસેથી પૈસા લઈએ, બરાબર, તો એ વસ્તુ આખી અલગ છે.
કારણ કે એમાં શું હોય છે? સંબંધ હોય છે. અહીંયા આવો કોઈ સંબંધ હોતો એટલે એના ઉપર વ્યાજ ચૂકવવું પડે. જે બેંકે બીજી બેંક પાસેથી કોલ મની લીધા હોય એને એના ઉપર વ્યાજ ચૂકવવું પડે. એટલે ધ્યાન આપજો. આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે શું થાય છે? નક્કી થતો. વ્યાજનો દર કોના આધારે નક્કી થાય? બજારમાં નાણાંની માંગના આધારે. રાઈટ. માંગ અને પુરવઠાના આધારે વ્યાજનો દર નક્કી થાય છે. એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ કોલ મની ઉપર જે વ્યાજનો દર ચૂકવવામાં આવે એને કહેવાય કોલ મની રેટ. આપણે કોઈ પાસેથી પૈસા લઈએ, જો આપણે ઓળખતો ન હોય તો એ શું કહેશે? તારી પાસે તું અમુક ટકા વ્યાજ વસૂલ કરીશ. તો એ જે થયું એને કહેવાય કોલ મની રેટ. રાઈટ. તો આટલા જે કાર્યો છે એ બેંકના કેવા કાર્યો છે? મુખ્ય કાર્યો. રાઈટ. કેટલા કાર્યો થયા? 4. પહેલું થાપણોનો સ્વીકાર કરવો, બીજું ધિરાણ કરવું, ત્રીજું અને ચોથું આંતર. બોલો, ખબર પડી બરાબર? ચાલો, નેક્સ્ટ પોઈન્ટ છે બેંકના ગૌણ કાર્યો. કયા કાર્યોની વાત કરી છે હવે? ગૌણ કાર્ય. મુખ્ય કાર્ય સિવાયના કાર્યો એને કહેવાય ગૌણ કાર્ય. રાઈટ. પહેલું છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારોને સંભાળવા. આપણા જે નાણાકીય વ્યવહારો છે એને સંભાળવાનું કામ કોણ કરે છે? બેંક. એક વસ્તુ વિચારી કે જો બેંક ના હોય તો આપણી કેટલી બધી મુશ્કેલીઓ થઈ જતી. કારણ કે જેટલી ચોરી થાય છે, ચોરીમાં જાય છે શું? પૈસા, ઘરેણા. એ બધું આપણે જો બેંકની અંદર ન મૂકતા હોત તો કેટલી વિકટ પરિસ્થિતિ થઈ હતી. થાત કે ના થાત? કોઈ ઘરમાંથી જઈ શકત ના, અને ચોરીનું પ્રમાણ કેવું થઈ જતું. બરાબર છે. તો વિચારી લો તમે. એટલા માટે સૌથી સેફ જો કોઈ વસ્તુ હોય આપણી માટે તો શું છે? રાઈટ. પહેલું છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. બેંકના મુખ્યત્વે બે ગ્રાહકો હોય છે. એક ગ્રાહક કોણ? થાપણ મૂકનાર. અને બીજું કોણ હોય છે? નાણાં લેનાર. નાણાં લેનાર એટલે થાપણ મૂકનાર કોણ થાય? આપણે એટલે પ્રજા. અને નાણાં લેનાર પણ કોણ? એટલે કે જે લોકો લોન લે છે તે. રાઈટ ને? ચાલો ધ્યાન આપજો. આવા ગ્રાહકો બેંક મારફતે પોતાના નાણાકીય વ્યવહાર કરે છે. બેંકના ગ્રાહક અન્ય વ્યક્તિની તરફેણમાં ચેક લખી આપે છે. આપણે બધાને ચેક લખીએ ને, કોઈ પણ વ્યક્તિને આપણે ચેક લખી શકીએ. આપણી પાસે શું જોઈએ? ચેકબુક. આપણે બેંકમાં ખાતું ખોલાવીએ એટલે બેંક આપણને એક ચેકબુક આપે, અને પછી એ વ્યક્તિને આપણે ગમે તે કોઈ પણ વ્યક્તિને આપણે ચેક આપી શકીએ છીએ. તો પહેલું શું કરે છે બેંક? બોલો, કયા પ્રકારની નાણાકીય વ્યવહાર કરે છે? અન્ય વ્યક્તિને શું કરે છે? ચેક આપે છે. શું કરે છે? અન્ય વ્યક્તિને ચેક આપે છે. બીજું, ત્યારે અન્યને નાણાં ચૂકવવાનું કાર્ય તેમજ અન્ય વ્યક્તિ પાસેથી જ્યારે ગ્રાહકને ચેક મળ્યો હોય ત્યારે એ ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય એ ગ્રાહક વતી કોણ કરે છે? બેંક. આપણે કોઈને ચેક આપી દઈએ છીએ લખીને, બરાબર છે? ત્યારે એ વ્યક્તિ બેંકમાં જશે અને બેંક પાસેથી આપણા ખાતામાંથી નાણાં લઈ લેશે. એટલે એ કામ કોણે કર્યું? એ વ્યક્તિએ નહીં. કોણે કર્યું? બેંકે કર્યું. એનાથી ઊંધું કે જ્યારે કોઈની પાસેથી આપણે ચેક લઈએ છીએ ત્યારે આપણે એ ચેક લઈને કઈ જઈશું વટાવવા માટે? ત્યારે આપણને એ વ્યક્તિની તરફેણમાં કોણ પૈસા આપશે? બેંક. તો આ બંને વચ્ચેનું મધ્યસ્થી તરીકેનું કાર્ય કોણ કરે છે? તો ખબર પડી? એને કહેવામાં આવે નાણાકીય વ્યવહાર. આ કામ બેંક કરે છે. બરોબર છે? ચાલો, હવે ધ્યાન આપજો. વર્તમાન સમયમાં હવે આના સિવાય બીજું શું કામ કરે છે બેંક? તો કે વીજળીના બિલ ભરવા. આપણે પેટીએમ કરો, ગૂગલ પે કરો, આ કરો, તે કરો, પણ આખરે કપાય છે ક્યાંથી? બેંકમાંથી. તો વીજળીનું બિલ ચૂકવી આપે છે આપણી બધી બેંક. પછી ફોનના બિલ ભરવા, વીમાનું પ્રીમિયમ ભરવું, એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા શું કરવા? ટ્રાન્સફર કરવા. આવા વિવિધ કાર્યો બેંક ગ્રાહકો વતી કરી આપે છે. તો આ બધા થયા નાણાકીય વ્યવહારો સંભાળવા.
અત્યારે મોટા ભાગના લોકોના પર્સમાં પૈસા રાખતા નથી. બધા શામાં પૈસા રાખે છે? બેંકમાં. અને બેંકમાં એ નાણાકીય વ્યવહારો કરવા માટે બેંક આપણને શું આપે છે? એટીએમ કાર્ડ, ગૂગલ પે, ઇન્ટરનેટ સુવિધાઓ દ્વારા તમે નાણાંની શું કરી શકો છો? હેરફેર કરી શકો. તો આ બધા વ્યવહારો આખરે કરે છે કોણ? બેંક કરે છે. ખબર પડી ને? આ બધા વ્યવહારો કરે છે કોણ? બેંક. એટલે આપણા સમગ્ર નાણાકીય વ્યવહારો સંભાળવાનું કામ બેંક કરે છે. નેક્સ્ટ પોઈન્ટ, હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. હુંડિયામણ એટલે શું? વિદેશી પૈસા, એને કહીએ આપણે હુંડિયામણ. હવે ધ્યાન આપજો, આયાત નિકાસ વેપારમાં બે રીતે, કાં તો આયાત કરીએ અથવા નિકાસ કરીએ, તો બંને વસ્તુમાં કોની જરૂર પડે? હુંડિયામણ. રાઈટ? તો એ પ્રકારના આયાત નિકાસ વેપારમાં હાલના સમયમાં ફરજિયાતપણે બેંક દ્વારા જ કરવો પડે છે. ત્યાં કેશ ચાલી શકે નહીં. કોના દ્વારા વેપાર કરવો પડે? બેંક દ્વારા. બેંક દ્વારા એટલે ચેકથી. રાઈટ? આયાત નિકાસ વ્યવહારો માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે છે. બરાબર છે? આવા હુંડિયામણની વ્યવસ્થા મધ્યસ્થ બેંકે પરવાનગી આપેલી હોય તેવી બેંક વિદેશ વેપાર સાથે સંકળાયેલ દસ્તાવેજોને લાંબા મોકલવાની શું કરે છે? સેવા. બધી બેંક આવી હુંડિયામણની કામગીરી ના કરે. જે બેંકને મધ્યસ્થ બેંકે શું આપેલી હોય? સત્તા આપેલી હોય કે ભાઈ આ બેંક એટલે તમે ખાસ કરીને ઇન્ડિવિજ્યુઅલ બેંક નામ સાંભળ્યું હશે. ઇન્ડિવિજ્યુઅલ બેંક કદાચ આવું નામ તમે સાંભળ્યું હશે. બરાબર? તો આવી કેટલીક બેંકો છે કે જે બેંકોને મધ્યસ્થ બેંકે શું આપેલી છે? સત્તા. કેવી સત્તા આપેલી છે? વિદેશી હુંડિયામણનું ટ્રાન્સફર કરવું. આયાત નિકાસ કરવા માટે જે વિદેશી હુંડિયામણ જોઈએ, બરાબર છે, તો એ અંગેનું કાર્ય આવી જ બેંકો કરતી હોય છે કે જેને મધ્યસ્થ બેંકે સત્તા આપેલી. બોલો બરાબર છે? તો આ કામગીરી પણ કોણ કરે છે? બેંક કરે છે. દસ્તાવેજનું ટ્રાન્સફર કરે, પૈસાની ટ્રાન્સફર કરે, બરાબર છે, અન્ય વ્યક્તિ વચ્ચે મધ્યસ્થી તરીકેનું એ કામ કરે છે. રાઈટ? ત્રીજો મહત્વનો મુદ્દો છે સહકપત્ર. હવે સહકપત્ર એટલે શું? તો કે સહકપત્ર એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર છે. એક બેંક બીજી બેંક પર જ્યારે પત્ર લખે તો એને કહેવાય સહકપત્ર. ચલો એ પોઈન્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર?